26 જુલાઈ 2005 આ દિવસ હતો જ્યારે એક પ્રલયંકારી પૂરે આખી માયાનગરી મુંબઈને પાણીમાં ડૂબાડી નાખ્યું. હજારો લોકોના મૃત્યુ થયા અને 3000થી પણ વધારે લોકો બેઘર થયા. આ જ મહિના દરમિયાન ગુજરાતમાં પણ એક પ્રલયંકારી પૂરે દસ્તક આપી, જેમાં 100થી પણ વધારે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. જ્યારે આ પૂરમાં 1.5 લાખથી વધારે લોકો બેઘર થઈ ગયા હતા. કંઈક આવી જ રીતનું પ્રલયંકારી દ્રશ્ય ઓગસ્ટ 2019માં પણ જોવા મળ્યો, જ્યારે ભયંકર પૂરે ઘણા લોકોના જીવ લીધા. જ્યારે 9 જિલ્લા, 1012 ગામો અને 5 શહેરોના લગભગ 1,30,000 જેટલા લોકો પ્રભાવિત થયા. મતલબ કે ભારતના અલગ અલગ રાજ્યો ઉપર પ્રાકૃતિક આપદાઓનો ખતરો મંડરાઈ રહ્યો છે. પણ આ તો ખાલી શરૂઆત છે, અસલી ખતરો તો આવવાનો હજી બાકી છે. તો કયા કયા છે એ 8 રાજ્ય જેમાં ભયંકર તબાહી મચવાની છે? આ 8 રાજ્યોના વિરોધમાં શું ચેતવણી જાહેર કરવામાં આવી છે? શું આપણો ભારત દેશ તબાહી બાજુ આગળ વધી રહ્યો છે? આ થંડર સ્ટ્રોમ શું છે? ક્યાંક ગલ્ફ દેશોમાં આવેલો પૂર ભારતના વિનાશનો સંકેત તો નથી? ચાલો મિત્રો સમજવાની કોશિશ કરીએ. મિત્રો વિડીયો ખૂબ જ ખાસ રહેવાનું છે, માટે વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી. મિત્રો આજે આખા વિશ્વભરમાં પ્રાકૃતિક આપદાઓનો જેમ કે સહેલાબ ઉમડી પડ્યો છે. ક્યાંક પૂરના લીધે ત્રાહિમામ મચેલો છે, તો ક્યાંક સુનામી લોકોને ડરાવી રહી છે. ક્યાંક ચક્રવાત ડરાવી રહ્યા છે, તો ક્યાંક તેજ હવાઓ રૂ કંપાવી રહી છે. ક્યાંક ખૂબ જ તેજ વરસાદ છે, તો ક્યાંક જ્વાળામુખી. એક પછી એક દેશ અને વિદેશમાં અલગ અલગ પ્રકારની પ્રાકૃતિક આપદાઓ જોવા મળી રહી છે. અને મિત્રો આ બધાનું મુખ્ય કારણ છે ગ્રહ નક્ષત્રોની ચાલ, જે લગાતાર ડરાવનારા સંકેતો આપી રહી છે. ગ્રહોનું આપણા જીવનમાં શું મૂલ્ય છે આ તો મિત્રો કહેવાની જરૂર નથી. જો કોઈ પ્રાણી વિશેષના ગ્રહ બરોબર રસ્તા ઉપર ચાલે તો એની બગડેલી પણ સવરી જાય છે. જ્યારે જો ગ્રહ ખરાબ દિશામાં પ્રવેશ કરી જાય તો એના બધા બનેલા કામ પણ બગડી જાય છે. અને હવે આ જ ગ્રહ ના તો ખાલી ભારત પણ આખી દુનિયા માટે તબાહીના સંકેત આપી રહ્યા છે. એસ્ટ્રોલોજરના અનુસાર 23 એપ્રિલથી ખતરનાક અંગકારક યોગની શરૂઆત થઈ ચૂકી છે. જણાવી દઈએ કે અંગકારક રોગને સૌથી વધારે ખતરનાક યોગ માનવામાં આવે છે. જો આ કોઈ વ્યક્તિના જીવનમાં બને તો એને પરેશાનીઓ ઘેરી લે છે અને સંપૂર્ણ વિશ્વ માટે તો તબાહીનો એકદમ સહેલાબ ઉમડી પડે છે. અંગકારક યોગની સાથે સાથે 1 મહિના દરમિયાન દેવગુરુ બૃહસ્પતિ પણ વૃષભ રાશિમાં પ્રવેશ કરી જશે અને આ પણ ખૂબ જ વધારે ખતરનાક છે. આવી રીતે આ બંને યોગ ભારત માટે એક નવી વિનાશની લીલાનું મંચન કરશે અને વધેલી કસરને પૂરી કરશે 13 દિવસનો પક્ષ, જે આ વર્ષે 23 જૂનથી ચાલુ થવાનું છે. આના પછી દેશભરમાં ક્યાંક તો સૂકો તો ક્યાંક પૂર હશે, ક્યાંક તુફાન તો ક્યાંક તેજ હવાઓની સાથે ચક્રવાતી તુફાન આવશે અને જોતા જ જોતા આખા સંસારમાં હાહાકાર મચી જશે. આ મહાપ્રલયની ભવિષ્યવાણી સંત અચ્યુતાનંદ દાસ મહારાજજી આજથી 600 વર્ષ પહેલા જ કરી ચૂક્યા છે. સંત શ્રી અચ્યુતાનંદ દાસ મહારાજજીએ પોતાની ભવિષ્યવાણીમાં લખ્યું છે કે નદીઓ ઉફાન ઉપર હશે, ડૂબાડી નાખશે અનેક અંચલોને. આવી રીતની પ્રલય ક્યારે પણ જોઈ નહીં હોય. કળિયુગનું મનુષ્ય જોતા જોતા સ્થળ થઈ જશે, જળ હાહાકાર મચશે. મતલબ કે પોતાની ભવિષ્યવાણીમાં સંત અચ્યુતાનંદ દાસ મહારાજજી કહી રહ્યા છે કે વર્ષ 2025માં નદીઓ પોતાના ઉફાન ઉપર હશે. જોતા જ જોતા આખી દુનિયા જલમગ્ન થઈ જશે. જળ પ્રલયથી કળિયુગ રૂપી મનુષ્ય પોતાને બચાવી નહીં શકે. ચારે બાજુ હાહાકાર મચશે અને ખાલી જળ પ્રલય જ નહીં પણ તુફાન અને સુનામી જેવી પ્રાકૃતિક આપદો પણ મનુષ્યને ઘેરી લેશે. તબાહીની એક નવી તસવીર કળિયુગી મનુષ્યની સામે હશે, જે એના કરેલા જીવનભરના પાપો એને કોઈક એક રીલની જેમ દેખાડશે. આની શરૂઆત ક્યાંક ને ક્યાંક દુબઈ અને ઓમાન જેવા ખાડી દેશોથી થઈ ચૂકી છે. 15 થી 16 એપ્રિલ 2024માં ઉપડેલી દુબઈ અને ની બાળ વિશે તો તમે સાંભળ્યું જ છે. એક ખાડી અને પૂરી રીતે રેગિસ્તાનમાં વસેલો એક દેશ, જ્યાં એક ટીપો પાણી મળવું પણ મુશ્કેલ છે. ત્યાં અચાનકથી આવેલી બાળે આખી દુનિયાને સન્ન કરીને રાખી દીધું. ખાલી દુબઈ જ નહીં, ઓમાન, બહેરીન, સાઉદી અરબ અને યુએઈમાં 15 એપ્રિલની રાતથી જ ભયંકર તબાહી અને બાળનો સિલસિલો ચાલુ થઈ ગયો હતો. ચારે બાજુ ગાડીઓ રમકડાની જેમ વહેતી નજર આવી, જ્યારે લોકો ઉપરવાળાથી પોતાની જીવની ભીખ માંગતા નજર આવ્યા. આ પૂરનું મુખ્ય કારણ ક્લાઉડ સીડિંગને જણાવવામાં આવી રહ્યું છે, જે એક એવી પ્રક્રિયા છે જેમાં હવાઈ જહાજના માધ્યમથી સિલ્વર આયોડાઇલ ક્રિસ્ટલ જેવા કણોને વરસાદમાં છોડવામાં આવે છે, બારિશના રૂપમાં છોડવામાં આવે છે, જેના લીધે નમીવાળા વાદળોથી વરસાદ પડી શકે.
સાધારણ ભાષામાં કહીએ તો આ આર્ટિફિશિયલ વરસાદ છે, જે ખેતી સૂકાને દૂર કરવા માટે, વરસાદ કરવા માટે અને ગરમીને ભગાવવા માટે કરવામાં આવે છે. પણ દુબઈ સહિત અન્ય ખાડી દેશોમાં આ જ પ્રક્રિયાએ તબાહીનો એવો મંજર દેખાડ્યો કે જોવાવાળાની એકદમ રૂહ કાંપી ઉઠી. જો તમે હજી પણ એમ માનો છો કે આ વરસાદ ક્લાઉડ સીડિંગનું પરિણામ હતી તો તમે ખોટા છો. અસલમાં આ ભયંકર બાળના મુખ્ય રૂપથી બે કારણ છે. પહેલો તો લો પ્રેશર મતલબ કે ઓછો દબાવ, અને બીજો હાઈ સી મતલબ કે ઉચ્ચ સમુદ્રી સતહનો તાપમાન. આ બંને ફિનોમિનાના મળવાના લીધે જ એક ભયંકર થંડરસ્ટ્રોમ થયો અને દુબઈ સહિત ગલ્ફ દેશોમાં ત્રાહિમામ મચી ગયો. થંડરસ્ટ્રોમ એક લાઇનમાં સમજીએ તો થંડરસ્ટ્રોમ વીજળીનું તૂફાન છે, જે વીજળી પડવા માટે પણ જવાબદાર હોય છે, જેમ કે આપણે દુબઈ, ઓમાન અને સાઉદી જેવા દેશોમાં જોયું. કારણ કે આ બાળ કે આ તબાહી ક્લાઉડ સીડિંગના માધ્યમથી ઉપડી જ નથી શકતી. અસલમાં ક્લાઉડ સીડિંગ એક સીમિત એરિયામાં કરવામાં આવે છે, પણ આ પૂરનો પ્રચંડ રૂપ દુબઈ, બહેરીન, ઓમાન, યુએઈ અને સાઉદી અરબ જેવા અનેક દેશોમાં જોવા મળ્યો. જે દેશોમાં વરસાદ પડવું પણ મુશ્કેલ છે, એ દેશોમાં આવી રીતનો ભયંકર મંજર ક્યારે પણ ક્લાઉડ સીડિંગના લીધે તો નથી થઈ શકતો. પણ મિત્રો, આ કારણ છે અરબ સાગરમાં થઈ રહેલી અજીબો ગરીબ હરકતો અને ક્લાઇમેટ ચેન્જનું, જેનો અસર હવે ભારત ઉપર પણ જોવા મળવાનો છે. 2005માં મુંબઈ અને ગુજરાતમાં આવેલો પૂર પણ બે અરબ સાગરની ઉથલપુથલનો જ કારણ હતો. આપણે જોઈએ તો મિત્રો, દુબઈમાં આવેલો પૂર તો એક ટ્રેલર હતો. અસલી તબાહી તો ભારતમાં ઉપડવાની છે, જેનો સૌથી મોટો અસર આ 8 રાજ્યો ઉપર પડશે. મિત્રો, આ રાજ્યોમાં સૌથી વધારે જે મોટા સંકટમાં છે એ રાજ્યો છે મહારાષ્ટ્ર અને ગુજરાત. અરબ સાગરનું સી સરફેસ તાપમાન લગાતાર વધી રહ્યો છે. ત્યાં જ વાતાવરણમાં હ્યુમિડિટી મતલબ કે નમી પણ ભરપૂર માત્રામાં છે. આનાથી ખબર પડે છે કે ભારતના પશ્ચિમી ઇલાકામાં દુબઈની જેમ જ એક ખૂબ જ ભયંકર થંડરસ્ટ્રોમ ટકરાવવાનું છે. અને આના કારણે મિત્રો ગુજરાત અને મહારાષ્ટ્રમાં પ્રલયંકારી પૂર જોવા મળી શકે છે. આ બે રાજ્યો પછી સૌથી વધારે ખતરનાક ઝોનમાં જે રાજ્યો છે એ છે નોર્થ અને નોર્થ ઇસ્ટમાં વસેલા રાજ્યો, જેમ કે રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, આસામ, મણિપુર, ત્રિપુરા. આ રાજ્યોમાં પણ વાતાવરણમાં નમી, ક્લાઇમેટ ચેન્જ અને અરબ સાગરની ઉથલપુથલના કારણે થંડરસ્ટ્રોમ ટકરાઈ શકે છે. થંડરસ્ટ્રોમના સિવાય આ રાજ્યો ઉપર ગોલ્ફનો ખતરો પણ મંડરાઈ રહ્યો છે. 2023માં સિક્કિમમાં થયેલા જળ પ્રલયનું એકમાત્ર કારણ ગોલ્ફ હતો. ભારત, નેપાલ, બાંગ્લાદેશ, ભૂટાન, મિઝોરમ, આસામ, આંધ્રપ્રદેશ આ બધા રેડ ઝોનમાં આવે છે. કારણ કે ભારતના ખાલી 4 રાજ્યોમાં 34 પ્રમુખ ગ્લેશિયર છે. હિમાલય રિજિયનમાં વસેલા સૌથી મોટા ગ્લોફ રિજિયન છે, જેમાં રહેલો પાણી પાછલા થોડાક દશકોમાં 37થી 93% સુધી વધી ગયું છે. આ રાજ્યોમાં 30 લાખથી પણ વધારે લોકો વસેલા છે અને એવામાં મિત્રો ગ્લફનો ખતરો 30 લાખથી પણ વધારે લોકોના જીવન ઉપર છે. ગ્લફના કારણે વિપદા કેટલી વધારે ખતરનાક આવી શકે છે એનું દૃશ્ય મિત્રો આપણે સિક્કિમમાં આવેલી તબાહીમાં જોઈ ચૂક્યા છીએ. જો આ ગ્લોફ લેગ્સમાં પાણી આમને આમ વધતો ગયો તો સૌથી વધારે પરેશાની સિક્કિમ અને કેદારનાથને ઉપાડવી પડશે. ત્યાં જો અરબ સાગરમાં આમને આમ ઉથલપુથલ ચાલુ રહી તો આનો પરિણામ આખા ભારત દેશને ભોગવવો પડશે. ત્યાં જ ક્લાઇમેટ ચેન્જના કારણે બની રહેલી અજીબો ગરીબ ઘટનાઓ પણ કળિયુગી મનુષ્યને વારંવાર ચેતવવાની કોશિશ કરી રહી છે. જો હમણાં કાંઈ ન કરવામાં આવ્યું તો આવનારો સમય તબાહીથી ભરપૂર હશે. મિત્રો, ભવિષ્ય વક્તાઓના અનુસાર વર્ષ 2025 લોકોની ઉમ્મીદ ઉપર ખરો ઉતરવા માટે બરોબર નથી. જીઓપોલિટિકલ હોય કે ઇકોનોમિકલ કે પોલિટિકલ, એન્વાયરમેન્ટલ કે પછી આધ્યાત્મિક, આ વર્ષ હરેક સેક્ટરમાં ઉથલપુથલ મચાવવાનું છે. ખાસ કરીને 29 માર્ચ 2025 જ્યારે ષષ્ઠ ગ્રહ યોગ અને સૂર્યગ્રહણ પડવાનું છે, ત્યારે દુનિયાભરમાં અનેક અજીબો ગરીબ ઘટનાઓ જોવા મળશે. ક્યારેક તો ખૂબ જ વધારે વરસાદ તો ક્યારેક ગરમી. પ્રકૃતિ પણ પોતાનો સૌથી વધારે ખતરનાક રૂપ આ વર્ષે દેખાડવાની છે. કે પછી તમે એવું કહી શકો છો કે જે પ્રકૃતિને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે, પ્રકૃતિ આ વર્ષે એનો એ બધી વસ્તુઓનો બદલો લેવા માટે આવી રહી છે. દુનિયાના તમામ દેશોમાં સંઘર્ષ છિડશે. રૂસ, યુક્રેન, મિડલ ઇસ્ટ, ઇઝરાયલ, ચાઇના, તાઇવાન, રશિયા, ઈરાન, ઇઝરાયલ, અમેરિકા, કેનેડા, ભારત, બાંગ્લાદેશ આ તમામ દેશો અંદર જ અંદર લડશે. મિત્રો, એકદમ સાફ છે કે આ પરમાણુ હથિયારોનો જમાનો છે તો વિનાશ પણ એ જ લેવલનો હશે. આ વર્ષ નેચર ક્લાઇમેટી મતલબ કે કુદરતી હાદસાઓ, પ્રાકૃતિક ઘટનાઓના મામલામાં પણ આ વર્ષ સૌથી વધારે ખતરનાક રહેવાનું છે. ક્યાંક તો બાંધો તૂટશે તો ક્યાંક મોટી બિલ્ડિંગ ધરાશાયી થશે. ગ્લેશિયર ઓગળશે અને પૂર, ભારે વરસાદ પણ આ વર્ષે ખૂબ જ વધારે તબાહી મચાવી શકે છે. કારણ કે સમુદ્રનું જળસ્તર લગાતાર વધી રહ્યો છે
અને આ વર્ષે સમુદ્રનું પાણી ઘણા લેવલ ઉપર આવવાનો છે, જે પોતાની સાથે ઘણા બધા ગામોને અને ઘણા બધા શહેરોને વહાવી શકે છે. એસ્ટ્રોલોજરના અનુસાર આ વર્ષે કંપન યોગ પણ બની રહ્યો છે, જે ખૂબ જ વધારે ભયંકર ભૂકંપોનો સંકેત છે. મતલબ કે આ વર્ષે ભૂકંપ વધારે આવવાના છે, જે ખતરનાક અને વિનાશકારી હશે, ખાસ કરીને ભારતના નોર્ધન અને સાઉધર્ન સ્ટેટ. આના સિવાય અમેરિકા અને જાપાનમાં તેજ ભૂકંપના ઝટકા આવી શકે છે, અને આ જે બધા ભૂકંપ છે એ મિત્રો સુનામીનું કારણ પણ બનશે. એના પછી આ જ સુનામીથી ઉપડવાવાળી લહેરો, એની સાથે આવવાવાળું પાણી માણસ જાતિ માટે ખૂબ જ વધારે જાનલેવા બની જશે. આ પાણી ખૂબ જ તેજ વહાવતો હશે જ. આની સાથે સાથે જ પાણીની અંદર જન્મ લેવાવાળા વાયરસ અને એમના દ્વારા ફેલવાવાળી નવી પ્રકારની બીમારીઓ પણ હશે. આ મિત્રો પાણીમાંથી ફેલવાવાળી બીમારીઓ મતલબ કે વોટર ડિઝીઝ, જે કોરોના જેવી ઘાતક બીમારીઓથી થોડીક વધારે જ ખતરનાક જોવા મળશે. એસ્ટ્રોલોજરની માનીએ તો પાણીમાં જન્મ લેવાવાળી આ ગંભીર બીમારીઓ મેનલી 2 કારણોના લીધે આવી શકે છે. સૌથી પહેલો તો જ્યારે 2 દેશ અંદર જ અંદર લડાઈમાં કેમિકલ અટેક કે કેમિકલ હથિયારોનો વપરાશ કરશે, અને જો એ દેશો આમાં બાયોકેમિકલનો વપરાશ કરે તો આવી રીતની બીમારીઓ થઈ શકે છે. એના સિવાય કોઈ લેબમાંથી કોઈ એક્સપેરિમેન્ટ દરમિયાન કોઈ વાયરસ બહાર ફેલી જાય તો. અને મિત્રો થવા ઉપર તો આ બીમારી પ્રાકૃતિક પણ હોઈ શકે છે, પણ મિત્રો આનું કારણ ગમે એ હોય, 2025માં જન્મ લેવાવાળી વોટર ડિઝીઝ જે થશે એ લાઈલાજ હશે. આનો કોઈ ઈલાજ પણ જોવા નહીં મળે, અને આનાથી બચવાનો માણસ પાસે કોઈ પણ રસ્તો નહીં હોય. લાખોની સંખ્યામાં લોકો મરી શકે છે, અને એટલા માટે મિત્રો સાવધાનીની જરૂર છે. જ્યુડિશિયલ ચશ્મામાંથી જો આપણે આ વર્ષને જોઈએ તો આ વર્ષ પરેશાનીઓથી ભરપૂર છે. પછી ભલે દેશ ગમે એ હોય, ભારત હોય કે અમેરિકા હોય, હરેક દેશમાં હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ, લોઅર કોર્ટ અને જેટલા પણ કોર્ટ છે એ બધા કોર્ટોથી ભૂલો થઈ શકે છે. કારણ કે શનિ, જેને ન્યાયના દેવતા કહેવામાં આવે છે, જે હરેક ફેસલા ઉપર પોતાની નજર રાખે છે, એમની સ્થિતિ આ વર્ષે કંઈક અલગ જ છે. અને આ જ કારણ છે જેના લીધે વર્ષ 2025માં ન્યાયિક પ્રોસેસમાં ઘણી ભૂલો થઈ શકે છે. ભારતમાં આના માટે જિંદાબાદ અને મુર્દાબાદના નારા પણ સંભળાશે. ધરના, હલ્લા બોલ, આ બધી વસ્તુઓ આ વર્ષે જોવા મળશે. અને એક ટાઈમ તો એવો પણ આવશે જ્યારે કોર્ટના ફેસલાના લીધે આ દેશમાં કર્ફ્યુ પણ લાગી જશે. 2025માં મિત્રો સાયન્સ અને ટેકનોલોજીમાં ગજબની ગ્રોથ જોવા મળશે. વિજ્ઞાન ખૂબ જ વધારે આગળ વધશે, અને એમાં પણ સૌથી વધારે આગળ હશે એઆઈ મતલબ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. આની ગ્રોથ પાછલા થોડાક વર્ષોમાં ખૂબ જ મોટા પાયે વધી છે, પણ વર્ષ 2025માં આ ગ્રોથ 4 ગણી હજી પણ વધી શકે છે. આમાં જેટલા પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે, પછી ભલે યુટ્યુબ હોય, ફેસબુક હોય, ઇન્સ્ટાગ્રામ હોય, આની સુરત પૂરી રીતે બદલી શકે છે. પણ મિત્રો આમાં પણ એક વાત છે, ટેકનોલોજી માણસને ફાયદાની સાથે સાથે નુકસાન પણ આપશે. એઆઈના લીધે ઘણા બધા લોકોના જીવનમાં મુસીબતો પણ આવી શકે છે. આના નુકસાન પણ લોકોને ભોગવવા પડશે. પણ આ વાત તો આપણે બધા જાણીએ છીએ કે જો કોઈ વસ્તુના ફાયદા છે તો એના વિપરીતમાં એના નુકસાન પણ છે. એટલા માટે સાયન્સની દુનિયામાં એઆઈના ફાયદાની સાથે સાથે આના નુકસાનને ભોગવવા માટે પણ આપણને તૈયાર રહેવું જોઈએ. કારણ કે વર્ષ 2025માં એઆઈની તરક્કીની ખાલી શરૂઆત માત્ર છે. આની અસલી તરક્કી તો વર્ષ 2026 અને 2027 દરમિયાન જોવા મળશે, જ્યારે માણસ પૂરી રીતે એઆઈના કંટ્રોલમાં આવી જશે. ચાલો મિત્રો હવે વાત કરીએ 2025 અલગ અલગ દેશો માટે કેવો રહેવાનો છે. જેમ કે આપણે સૌથી પહેલા બાંગ્લાદેશની વાત કરીએ, જેને પોતાના ખરાબ કર્મોનો ફળ વર્ષ 2025માં મળવાનો છે. આ વર્ષ બાંગ્લાદેશના ઇતિહાસમાં સૌથી વધારે ખરાબ વર્ષ થવાનું છે. આ વર્ષે આ દેશ ના તો ખાલી ભૂખમરી પણ અકાળ, અનાજની અછત અને આના સિવાય પ્રાકૃતિક આફતો મતલબ કે દેશ ઉપર કુદરતનો કહેર પણ તૂટી શકે છે. દેશની સત્તામાં ઉથલપુથલ આનાથી પણ વધારે વધી જશે. આતંકી ગતિવિધિઓમાં પણ વધારો થઈ શકે છે. સાથે જ સાથે પૈસાની અછત પણ, આમાં પણ આ દેશ ફસવાનો છે. અને આવા ખરાબ સમયમાં જો કોઈ દેશ બાંગ્લાદેશની મદદ કરશે તો એ હશે આપણો ભારત દેશ. ભારત સિવાય બીજો કોઈ પણ દેશ બાંગ્લાદેશ બાજુ જોવું પણ પસંદ નહીં કરે. અને આ જ વર્ષે કંઈક આવી જ રીતનો હાલત પાકિસ્તાનની પણ થવાની છે. પાકિસ્તાન જે પહેલાથી જ એક મરેલો દેશ બની ચૂક્યો છે. આ દેશમાં આપસી રંજીશ, તનાતની લડાઈ ઝઘડા અને દંગા જેવી વસ્તુઓ એટલી મોટા પાયે વધી જશે કે પાકિસ્તાનની જે જનસંખ્યા છે એ ત્રાહિમામ પોકારી ઉઠશે. પંજાબ, બલુચિસ્તાન અને સિંધ, આના સિવાય નોર્થ વેસ્ટ ફ્રન્ટિયર પોતપોતાની અંદર જ અંદર એટલી મારકાટ મચાવશે, ભયંકર યુદ્ધ ચાલશે. અને આનાથી એટલી મોટી તબાહી મચવાની છે કે પાકિસ્તાન કાંપી ઉઠશે. પણ આ વર્ષ પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાન માટે પોઝિટિવ લહેર લઈને આવી રહ્યો છે. જ્યોતિષાચાર્યોની માનીએ તો ઇમરાન ખાન જેલમાંથી બહાર આવી શકે છે.
અને પોતાના પદ મતલબ કે પ્રધાનમંત્રીની ખુરશી ઉપર ફરી એકવાર બેસી શકે છે. આ વર્ષ ભલે જ હર્ષ મામલામાં ખરાબ સંકેત આપી રહ્યા હોય, પણ પાકિસ્તાન અને ભારતની દોસ્તી જો રિશ્તાઓની અંદર સુધાર કરવાની કોશિશ કરવામાં આવે તો બંને દેશો માટે આ વર્ષ પોઝિટિવ બની શકે છે. પણ આના માટે સૌથી પહેલા તો પાકિસ્તાનની જનસંખ્યાને જનસાધારણને આગળ આવવું પડશે, કારણ કે એમની પબ્લિકના બળબૂતા ઉપર જ પાકિસ્તાન ભારત સાથે વાત કરવા માટે આગળ આવશે. અને બે દેશોની જનતા જ્યારે એક થશે તો સરકાર નહીં વિચારે આમ છતાં પણ એને એક થવું પડશે. વાત જો યુરોપની કરીએ તો વર્ષ 2025 યુરોપ માટે ખૂબ જ વધારે ખરાબ રહેવાનું છે. યુરોપમાં વર્ષો પહેલા યુરોપિયાનો જે ખ્વાબ માણસોએ જે જોયું હતું એ ઘણી હદે આ વર્ષે સાચું થઈ શકે છે, પણ આ સપનાનું હકીકતમાં બદલતા જ યુરોપની હાલત ખરાબ થઈ જશે. વાત કરીએ આપણા ભારતની, 2025 ભારત માટે કેવો રહેવાનું છે? તો મિત્રો, ભારતમાં રાજનીતિક ગરમાહટ ખૂબ જ મોટા પાયે વધવાની છે. પક્ષ અને વિપક્ષમાં બહેસ આ વર્ષે વધવાની છે. પ્રદર્શન અને હંગામા આ તો દર વર્ષની જેમ ચાલુ જ રહેશે, પણ આ વર્ષે ઓપોઝિશનની પાર્ટીઓ આ પ્રદર્શનોને ભડકાવવાની કોશિશ કરશે અને આના લીધે આપણા દેશભરમાં, આખા દેશભરમાં અશાંતિનો માહોલ બની શકે છે. પણ આ જ અશાંતિની વચ્ચે આપણો ભારત દેશ સ્પેસમાં ખૂબ જ વધારે તરક્કી કરવાનો છે. બની શકે છે કે આ વર્ષે ભારત પોતે પોતાનો સ્પેસ સ્ટેશન લોન્ચ કરી નાખે, પછી ભલે કોઈ બીજા દેશની મદદથી કરે કે એકલો કરે, પણ સ્પેસમાં ભારત આ વર્ષે ઝંડો ગાળવાનો છે. આની સાથે જ સાથે આ વર્ષે થોડાક નવા ગ્રહોને પણ ખોજવામાં આવશે અને બની શકે છે કે આ વર્ષ દરમિયાન એલિયનો સાથે પણ માણસની મુલાકાત થાય. ત્યાં જ ભારત ચંદ્રના સિવાય બીજા પ્લેનેટ બાજુ પણ આગળ વધશે. પણ મિત્રો, જમીન ઉપર ભારતને ખૂબ જ વધારે સંઘર્ષ જોવાનું છે. હિન્દુ મુસલમાન આ વર્ષે પણ થશે, પણ દુનિયાના મુસલમાનોના મુકાબલામાં ભારતનો મુસલમાન પોતાને ખુશકિસ્મત માનશે, કારણ કે મિડલ ઇસ્ટમાં દુનિયાના મુસલમાનોની સ્થિતિ આ વર્ષે ખૂબ જ વધારે ખરાબ થવાની છે. મિડલ ઇસ્ટ, સિરિયા, ઈરાન, લેબનાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા ઘણા દેશોની અંદર યુદ્ધ ચાલશે. આમાંથી વધારે પૂરતા દેશ પોતપોતાની અંદર જ અંદર લડીને ઇસ્લામને ખતમ કરી નાખશે. આ દરમિયાન ના તો ખાલી પેટ્રોલની રિફાઇનરીઝમાં આગ લગાડવામાં આવશે, પણ ઘરોને પણ ફૂંકી દેવામાં આવશે. એટલા માટે ભવિષ્યવાણી કહે છે કે વર્ષ 2025માં જે મુસલમાન ભારતની અંદર છે એ ખૂબ જ વધારે લકી છે, કારણ કે જે મુસલમાન આજની તારીખમાં ભારતમાં છે એ જ મુસલમાન દુનિયામાં સુરક્ષિત છે. ક્રિશ્ચન અને ઇસ્લામની વચ્ચે પણ આ વર્ષે નોકઝોક છે, પણ બૌદ્ધિસ્ટ શાંત અને ખુશાલ રહેશે. આ ચાઇના તાઇવાનને આંખો દેખાડી શકે છે, પણ આ ધમકી એટલી મોટી નહીં હોય કે બૌદ્ધિસ્ટોને કોઈ પરેશાની થાય. ઓવરઓલ જોઈએ તો વર્ષ 2025 ઘણા બધા દેશો માટે અને ધર્મો માટે તબાહીની તસવીર દેખાડી રહ્યું છે. પણ આનાથી ડરવાની જરૂર નથી, પણ સંભળવાની અને સતર્ક રહેવાની જરૂર છે, કારણ કે જે ભવિષ્યવાણી હોય છે એ ખાલી સલાહ અને ચેતવણી હોય છે. આવી બધી વસ્તુઓ થશે કે નહીં થાય એ પૂરી રીતે કુદરત ઉપર જ નિર્ભર છે. એટલા માટે ડરવાની જરૂર નથી, પણ સાવધાન રહેવાની જરૂર 100% છે. તો મિત્રો, આજના વિડીયો ઉપર તમારા શું અભિપ્રાય છે અમને નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી. જો વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે, પરિજનો સાથે, વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો. તો આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.